નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજે આપણે હવામાનના નવા વિડીયોમાં। તો મિત્રો હાલ છે ગુજરાતમાં જે છે હવે હળવું વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે। તો કઈક જગ્યાએ મિત્રો કઈક વરસાદ જોવા મળી રહ્યો છે કોક જગ્યા ઉપર, અને મિત્રો ગુજરાતમાં અત્યારે પવનની દિશા પણ આપણને નોર્મલ જોવા મળી રહી છે। તો આગામી દિવસોમાં હજી વાતાવરણ કેવું બનશે તેના વિશે આજે આપણે વાત કરવાના છે। તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો। ચાલો મિત્રો આજનો વિડીયો આપણે જલ્દીથી સ્ટાર્ટ કરી દઈએ। સૌપ્રથમ આજના દિવસનું આપણે રીડિંગ તપાસી લઈએ। તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે ગુજરાતમાં સાવ હળવું વાતાવરણ થઈ ગયું છે। એક આપણે ઉત્તર ગુજરાતમાં સુરત સાઈડનો એરિયો છે ત્યાં આપણને વરસાદી વાતાવરણ હજી જોવા મળી રહે છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં હજી વરસાદી વાતાવરણ યથાવત છે તેવું આપણે કહી શકીએ। બાકી ઓલ ઓવર ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ આપણને વરસાદી વાતાવરણ જોવા મળતું નથી। થોડોક સમયની આગળ રહી જાય તો નોર્મલ રીડિંગ આપણને જોવા મળે છે, વાદળછાયું વાતાવરણ રહે છે તેવું રીડિંગ આપણે અહીંયા કહી શકીએ। બાકી ભારે વરસાદનું આપણને કોઈ પણ રીડિંગ જોવા મળતું નથી। હવામાન વિભાગની પણ આપણે આગળ જોવાના છીએ આગાહી, વાવાઝોડાની સ્થિતિ કેવી રહી છે। એક મિત્રો જે છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે તેના વિશે પણ વાત કરવાની છે આપણે। તો વરસાદી વાતાવરણ મિત્રો આગામી દિવસોમાં મિત્રો વિરામ લેતો હોય તેવું આપણને જોવા મળે છે। અમુક જગ્યાએ ઝાપટા જેવા વરસાદની આપણને આગાહી કરવામાં આવી છે। બાકી કોઈ ખાસ જો મિત્રો તમે કોઈ ખાસ આપણને રીડિંગ જોવા મળતું નથી। બે દિવસ પછી આપણને અમદાવાદ સાઈડના એરિયામાં ફરી વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। બાકી આગળના દિવસોમાં પણ આપણને કાંઈ રીડિંગ જોવા મળતું નથી। અને આજના દિવસમાં પણ મિત્રો આપણે જોઈ લઈએ તો ધીમે ધીમે 1, 2, 3 આપણને કોઈ પણ વાગ્યામાં મિત્રો રીડિંગ જોવા મળતું નથી, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। બાકી આપણે ભારત દેશમાં જો તમે મિત્રો રેડ એલર્ટની સ્થિતિ જોવા મળે છે, એટલે કે દક્ષિણ ભારતમાં પણ વરસાદની સ્થિતિ, ઉત્તર ભારતમાં પણ વરસાદની સ્થિતિ આપણને જોવા મળી રહી છે। ઉત્તર ભારતમાં અત્યારે વધારે વરસાદની સ્થિતિ જોવા મળી છે, અને એક મુંબઈ સાઈડ દરિયા કિનારે મિત્રો જે વિસ્તારો છે તેમાં વરસાદની ઝાપટા જેવું આવી શકે છે, કેમ કે તેમાં તો મિત્રો પહેલેથી જ વરસાદ યથાવત રહેલો છે। જ્યારથી ચોમાસું મિત્રો બેઠું છે ત્યારથી દરિયા કિનારે મિત્રો વરસાદી વાતાવરણ કન્ટિન્યુ યથાવત જોવા મળી રહ્યું છે। તો મિત્રો આજના દિવસની જે અમદાવાદ વિભાગની આગાહી છે તે આપણે એક નજર નાખી લઈએ એમાં। તો મિત્રો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય છે અને અનેક જગ્યાઓએ ભારે વરસાદ પડ્યો છે। હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ગુજરાતમાં આગામી 5 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે સાઉથ ગુજરાતથી લઈને કેરળના દરિયા કિનારા સુધી એક ઓફશોર ટ્રક રચાયો છે। હાલમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયો છે જે આગળ વધીને મધ્ય ભારત સુધી આવશે, જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે। જોકે હવામાન વિભાગના મેપને જોતા એમ પણ લાગી રહ્યું છે કે ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી જોવા મળી રહી છે। અમે કીધું મિત્રો જે ગુજરાતનો મેપ જોઈએ તેમાં હવામાન વિભાગ દ્વારા જે છે આપણે વરસાદની સ્થિતિ મિત્રો ઓછી હોય એવું આપણને અહીંયા હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે। તો આગળ જોઈએ વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે આજના દિવસ માટે મેપ આપ્યો છે। આજે 9મી તારીખને બુધવારે નર્મદા, સુરત, વલસાડ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો જોઈ શકો છો મિત્રો આપણે કીધું હતું એમ દક્ષિણ ગુજરાતમાં એકમાં ખાલી વરસાદી આગાહી છે, જ્યારે ગુરુવારે 10મી તારીખે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ દિવસે નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। બાકી ગુજરાતના કોઈ પણ જગ્યા, તાલુકા, જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવતી નથી। વરસાદના કારણે ચોક્કસથી વાદળછાયું વાતાવરણ અથવા ઝાપટા જેવો વાતાવરણ સર્જાઈ શકે છે, પણ કોઈ પણ જગ્યાએ ભારે વરસાદ થવાની અત્યારે હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી। તો 11મી તારીખે શુક્રવારના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। એટલે મિત્રો કે આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતનો જ વિસ્તાર છે તે હાલમાં સક્રિય જોવા મળી રહ્યો છે। બાકી આ બધો ગુજરાતનો વિસ્તાર છે અત્યારે નિષ્ક્રિય થવાની આડે આવી રહ્યો છે, એટલે કે વરસાદી સિસ્ટમ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, ઝાપટા જેવું પણ મિત્રો અમુક જગ્યાએ જોવા મળે છે, પણ શરૂઆતમાં જે ભારે વરસાદ પડ્યો હતો એની મિત્રો શક્યતા ઓછી છે,
કેમ કે આપણે જે આગાહી આપતા હોય છે તે હવામાન વિભાગના અનુમાનો ઉપરથી આપતા હોય છે, કેમ કે હવામાન વિભાગ પાસે પણ તેના રીડિંગ દ્વારા જે છે મિત્રો એ આગાહી છે તે મિત્રો કરતા હોય છે. તે 100% તો કોઈ પણ જગ્યાની માહિતી આપતા નથી હોતા. તો આપણે મિત્રો જોવા જઈએ તો શનિવારે એટલે કે 12મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. એટલે તમે મિત્રો જોઈ શકો છો 12મી તારીખ શનિવારથી મિત્રો આગાહીમાં પલટો જોવા મળી રહ્યો છે. એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતનો પણ 12 તારીખથી મિત્રો વરસાદ સક્રિય થવાનો પાસો જે મિત્રો સાંજ આપણને જોવા મળે છે, એટલે કે સંભાવના રહેલી છે. તો 13મી તારીખે મિત્રો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. સાથે 14 તારીખે મિત્રો જોઈએ તો 14 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે સૌરાષ્ટ્રમાં કોઈ આગાહી આપવામાં આવતી નથી. કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે છે તે મિત્રો વરસાદની આગાહી આપવામાં આવેલી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં તો કન્ટિન્યુ આવનારા દિવસોમાં વરસાદ રહેવાની સ્થિતિ જોવા મળી રહે છે. કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. હવામાન વિભાગ દ્વારા મેપ દ્વારા આપણે તે જોયેલું છે. બાકી તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પણ હાલમાં કોઈ ગુજરાતમાં કોઈ સિસ્ટમ એક્ટિવ જોવા મળતી નથી, કે ગુજરાતની આસપાસ પણ આપણને કોઈ પણ જગ્યાએ જે છે સિસ્ટમ જોવા મળતી નથી. એટલે કે વરસાદના ચાન્સ હવે ધીમે ધીમે ઓછા થતાં આપણને જોવા મળે છે. બીજા પાછા રાઉન્ડમાં ક્યારે વરસાદ આવે છે તે અત્યારે આપણે કહી શકાય નહીં, પણ પહેલા રાઉન્ડ વાવણીવાળો રાઉન્ડ અત્યારે મિત્રો ફૂલ વરસાદથી જોવા મળી રહ્યો છે. કેમ કે આખા ચોમાસામાં વરસાદ વરસતો હોય એટલો આ વર્ષે શરૂઆતમાં જ 48% જેટલો વરસાદ આપણને નોંધાઈ ચૂક્યો છે હાલમાં. એટલે કે આ વર્ષે થોડું વરસાદનું પ્રમાણ વધુ આપણને જોવા મળી રહ્યું છે. હવે આવનારા દિવસોમાં કેવો વરસાદ રોજે જે મિત્રો નોંધાઈ શકે છે તે હવે આવનારા દિવસોમાં જ ખબર પડે. તો હવે મિત્રો તો બીજી બાજુ જોવા જઈએ તો હવામાન નિષ્ણાંત એથેરિયા સિટીના અનુમાન અનુસાર 11 દિવસ સુધી વરસાદની સંભાવના ખૂબ ઓછી છે. અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે 19 જુલાઈથી ફરી વરસાદનું જોર વધી શકે છે. બંગાળની ખાડીમાં 19 જુલાઈની આસપાસ લો પ્રેશર બનશે, તો 19 જુલાઈથી ફરી ઓફશોર ટ્રક સક્રિય થઈ શકે છે. જુલાઈના છેલ્લા 10 થી 12 દિવસમાં વરસાદી માહોલ રહી શકે છે. એટલે કે મિત્રો અત્યારે જે સૌરાષ્ટ્રના વિસ્તાર છે તેમાં 19 તારીખ સુધી આપણને જે મિત્રો વાદળછાયું ખુલ્લું વાતાવરણ જોવા મળી શકે છે. ખુલ્લું તો આપણે ન કહેવાય, વરસાદી સિસ્ટમ આપણને જોવાય, વરસાદી માહોલ આપણને સર્જાતો જોવા નહીં મળે. કેમ કે વાદળછાયું વાતાવરણ તો યથાવત રહેવાની શક્યતાઓ રહેતી હોય છે, કેમ કે ગુજરાત રાજ્યમાં અને દક્ષિણ ગુજરાતમાં આપણે વરસાદી વાતાવરણ રહેતું હોય છે. એટલે તેના કારણે આપણે સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ રહેતું હોય. કેમ કે આપણે સૌરાષ્ટ્રની અત્યારે વાત કરીએ છીએ, કેમ કે કચ્છ અને દક્ષિણ ઉત્તર ગુજરાતમાં તો આપણને વરસાદની આગાહી આપણને ધીમે ધીમે પણ થોડા તાલુકા જિલ્લામાં જોવા મળી રહી છે. એટલે આપણે દક્ષિણ ગુજરાત જે મિત્રો સૌરાષ્ટ્રની અત્યારે વાત કરી રહ્યા છે. તો આવનારા દિવસોમાં 19 તારીખથી ફરી એક સિસ્ટમ જે બંગાળની ખાડીમાં શરૂ થવાની છે, તો એની અસર ગુજરાત પર પણ મિત્રો પડવાની શક્યતાઓ રહેલી છે, જેવું મિત્રો હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. બાકી અત્યારે હાલમાં કોઈ વાવાઝોડાનો ખતરો આપણને ગુજરાત તરફ દેખાતો નથી. તો મિત્રો આજની આગાહી છે તે સંપૂર્ણ આપણે અહીંયા કવર કરી લીધી છે. વધુમાં તો કોઈ પણ જાતની આગાહી હવામાન વિભાગ દ્વારા નથી આપવામાં આવતી, અને એવું ખાસ કોઈ મિત્રો રીડિંગ જોવા મળતું નથી. તો આજનો વિડીયો હવે આપણે એન્ડ કરવા જઈ રહ્યા છીએ. તમારે જો પણ કાંઈ પણ પૂછવું હોય વિડીયો રિલેટેડ તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને આપણે યુટ્યુબ ચેનલમાં નવાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો જલ્દીથી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાં બેલ બટન દબાવી દેજો. આપણે મિત્રો ડેઈલી આમાં હવામાન રિલેટેડ વિડીયો અપલોડ કરીએ છીએ, તો મિત્રો ચેનલને વિઝિટ કરતા રહેજો. તો ચાલો મિત્રો હવે મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.